ભરૂચ જિલ્લાના 5મી અનુસૂચિત વિસ્તારોમાં 73AA ભંગ કરી આદિવાસીઓની જમીનો પચાવી પાડવાના મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યો હતો। ભરૂચ જિલ્લા કલેક્ટર ખાતે આદિવાસી સમાજના આગેવાન સંદીપ વસાવા, ડોક્ટર ભાઈન વસાવા, સર્જન વસાવા, રોબિન વસાવા, કલ્પેશ દેસાઈ, ધર્મેશ પટેલ અને રંજનબેન વસાવા સહિતના આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લાના ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકાના 5મી અનુસૂચિ હેઠળના વિસ્તારોમાં ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમની કલમ 73AA નો ભંગ કરી આદિવાસીઓની જમીન પચાવી પાડવા, પૈસા એક્ટ અને બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરી ધમધમતા ગેરકાયદેસર માઇનિંગ, સ્ટોન ક્રશર અને સિલિકા વોશિંગ પ્લાન્ટ્સ દ્વારા પર્યાવરણને ભારે નુકસાન પહોંચાડતા તેમજ ઓલસીલ સિલિકા પ્લાન્ટ વાઘપુરા ખાતે બેદરકારીથી સર્જાયેલા માનવ મૃત્યુના ગુના સંદર્ભે દોષિતો વિરુદ્ધ કડક ફોજદારી અને વહીવટી પગલાં લેવા સહિત 16 માંગણીઓ કરવામાં આવી છે, જેમાં વાઘપુરા દુર્ઘટનામાં ટ્રક ચાલક સામે પગલાં લેવાને બદલે પાયાની સુરક્ષામાં બેદરકારી દાખવનાર પ્લાન્ટ માલિકો સંચાલકોને સોકોઝ નોટિસ આપ્યા બાદ પ્લાન્ટ બંધ નહીં, સરકારી અધિકારીઓ સામે માનવવધનો ગુનો દાખલ કરવા ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકાના કલેક્ટરની પૂર્વ મંજૂરી વિના બાનાખતર ગેરકાયદેસર દસ્તાવેજના આધારે પડાવી લીધેલી આદિવાસીઓની જમીનો તાત્કાલિક અસરથી સરકાર ખાલસા કરી મૂળ આદિવાસી ખાતેદારોને તેમનો કબજો સોંપી અને જવાબદાર સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવા સાથે ગેરકાયદેસર એકમોને તાત્કાલિક ક્લોઝર અને સર્વે કરી પગલાં ભરવામાં આવે તે સહિતની 16 માંગણીઓ કરવામાં આવી છે। જય આદિવાસી, જય જોહાર। ઝઘડિયા તાલુકામાં પાછલા ઘણા વર્ષોથી ભૂમાફિયાઓનો આતંક યથાવત રહ્યો છે। અત્યારે પણ માં નર્મદા હોય કે રાજપાડીથી નેત્રંગ પટ્ટામાં બેફામપણે ખાણો, પથ્થરની ખાણો ધમધમી રહી છે। નર્મદા નદીના પટમાં બેફામ રેતીના આ ભૂમાફિયા બેફામ બની ગયા છે। ઝઘડિયા રાજપાડીથી નેત્રંગ રોડ પર જે ખાણો ધમધમી રહી છે ત્યાં ગેરકાયદેસર આ પ્લાસ્ટિક કરવામાં આવી રહ્યા છે। ત્યાંના સ્થાનિક લોકોનું સ્વાસ્થ્ય પણ ખૂબ બગડી રહ્યું છે અને આ તંત્ર કોઈપણ જાતની પગલાં લેતું નથી। સ્થાનિક નેતાઓ અને વહીવટી તંત્રની મિલીભગતથી આ બેફામપણે આદિવાસી સમાજનું ખનીજ લૂંટવામાં આવી રહ્યું છે અને ત્યાંના આદિવાસી સમાજને, આદિવાસી લોકોને જમીન વગરના કરી દીધા છે અને ગૌચરની જમીનમાં પણ આ બેફામપણે તમામ જમીનો ખોદી કાઢી છે અને નદી તમામ ખોદીને ખાઈ ગયા છે। ત્યારે આવનારા સમયમાં ખૂબ મોટા પાયે એક સામાજિક આંદોલન ઊભું થવા જઈ રહ્યું છે અને આ તમામ અધિકારીઓ અને આ ભૂમાફિયાઓને અમે કાયદાનો સબક શીખવાડીશું। જય આદિવાસી, જય જોહાર। હું ડૉક્ટર ભાવિનકુમાર શાંતિલાલ વસાવા। આજે અમે આદિવાસી સમાજના જાગૃત નાગરિકો પક્ષ બોલી અને સાથે ભેગા થયા છે, કારણ કે ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ જેવા વિસ્તારો જે ભરૂચ જિલ્લામાં આદિવાસી વિસ્તાર તરીકે જાહેર થયેલા છે, અનુસૂચિ 5ના વિસ્તારો છે અને સંવિધાનની ધારા 244(1) મુજબ આદિવાસી વિસ્તાર જાહેર થયેલા છે। પણ આજે આ વિસ્તારમાં એટલા પ્રમાણે મોટા પ્રમાણે ઇલીગલ માઇનિંગ થઈ રહ્યું છે। અમુક ભ્રષ્ટ અધિકારીઓ, નેતાઓ અને ખનિજ માફિયાઓ ભેગા મળી આદિવાસી લોકોની 73AA જમીનો છીનવી રહ્યા છે। આ વિસ્તારના ગોચરની જમીન હોય, જળ જંગલ જમીન અને ખનિજ ખેદાન મેદાન કરી રહ્યા છે। આજે એ વિસ્તારની હાલત એકદમ ભયાવહ કરી નાખી છે અને આજે ઉપડતો ચરુ જેવી પરિસ્થિતિ ત્યાં આગળ થઈ ગઈ છે। 73AA ઘણા કેસીસ એવા છે કે કલેક્ટરશ્રીમાંથી મામલતદાર અને પ્રાંત અધિકારીને 73AA શરત ભંગની કાર્યવાહી કરવા માટે આદેશ થઈ ચૂકેલા છે। તેમ છતાં પણ આ ભ્રષ્ટ અધિકારીઓ એ 73AAને ફાઇલો પડતર મૂકી રાખી છે। આ વિસ્તારની અંદર જે સિલિકા વોશિંગ પ્લાન્ટ, ક્રશર અને ખનીજની લીલો ચાલે છે એ રહેણાંક વિસ્તારથી 500 મીટરની અંદર આ અધિકારીઓના મેળા પીપળાની અંદર ચાલી રહી છે। લોકોના જીવન જોખમાઈ રહ્યા છે। સિલિકોસિસ અને કેન્સર જેવા રોગો થવાની ભીતિ છે, પણ આ અધિકારીઓની આંખો ખુલતી નથી। એનું કારણ શું હશે? એનું કારણ એ જ કે એ લોકોને પોતાના ફાયદો જોઈ રહ્યા છે। આજે એ વિસ્તારની અંદર જે રસ્તા બની રહ્યા છે, રોડ રસ્તાના કામોની અંદર ખોટી ગુણવત્તા, નીચી ગુણવત્તાવાળું મટીરિયલ અને તે પણ ઇલીગલ માઇનિંગ કરીને આવે છે અને ત્યાં આગળ એ રોડ રસ્તા બને છે, જેમાં સરકારને પણ રોયલ્ટીની ખોટ જાય છે અને લોકોને ભવિષ્ય માટે પણ આ રસ્તા સારા રહેતા નથી। એન્ડ યુઝર તરીકે જે રીતે આ લોકોએ નોંધાવવું જોઈએ, કોન્ટ્રાક્ટરો ખાણખાની જેવી પદમાં એન્ડ યુઝર તરીકે નોંધાવવાની કોઈએ તસદી લેતા નથી અને અધિકારીઓ પણ એમને એન્ડ યુઝર તરીકે નોંધતા નથી કે કોઈ પગલાં નથી લેતા। કેમ નથી લેતા? કારણ કે એમના મેળા પીપળા ચાલી રહ્યા છે। સીએમઓથી માંડીને નીચેની કચેરી સુધીને જે અધિકારીઓ
પોતાની જ કંપનીઓ, પોતાના જ કોન્ટ્રાક્ટરો અને મળતિયાઓ સાથે મળીને આ એક મોટું ભ્રષ્ટાચારનું કૌભાંડ આદિવાસી વિસ્તારમાં ચલાવી રહ્યા છે. હું આપનો મિત્ર ડૉક્ટર ભાવિનકુમાર શાંતિલાલ વસાવા, ભરૂચથી.